ના રે ના, જસુમાસી લગનમાં જવાય એવું ક્યાં ઈ લોકોએ કઈ રાખ્યું જ છેતી જાય. કેમ? હવે કેમ હું આજ દી સુધી મને કહેતા હતા કે તમારે ગોતીડો લેવાનો હે, તમારે ગોતીડો લેવાનો હે. એટલે આ ઘડી ઉપાડવાની હોય ઈ ને? હા ઈ તે કાલે રાતે ગરબામાં મને હે ને વધેતા બેન ના માએ ચોખ્ખી ના પાડી દીધી કે ના રે ના, અમારે તો ઘરનો પ્રસંગ છે કે મારી દીકરી જ તે ઘડી ઉપાડે ને. મારે તો જસુમાસી ન્યા લગનમાં આવવું જ નથી, તમારે જવું હોય ને તો તમે જાઓ. એટલે આરતીબેન તમે લગનમાં ન જાવ તો હું ન્યા પગે ન મૂકું હો. અને આમે ઈ લોકોને બહુ પાવર આવી ગયો હે. ક્યાંય થાતું નહોતું, ભોલિયાનું ને થયું જ જાણે એમ કે નવી નવાઈનું અમારે જ થયું. હે જસુમાસી, તમે મને મૂકીને નહીં જાવ લગનમાં? અરે એ બધાયને હું આમ નમ આવી જાઉં, તમે મને હજી ઓળખતા નહીં હોય. જસુમાસી તમે એક મારી સાથમાં હો. અને આમે આરતીબેન ઈ મને કહેવાયમાં લેખતા નથી, ગણતા નથી, હું કહું એમ તો ઈ કરતા જ નથી ને. અને ગમે ત્યારે જસુમાસી ચા બનાવવાનું હોય તો કે હાલો ને, શાકભાજી સુધારવાનું હોય તો કે હાલો ને, દાળ શાકના વઘાર કરવાના હોય તો કે હાલો ને, ઠામ વાસણ ઉટકવાના હોય તોય કે હાલો ને. એટલે હું આપણે ઈ કામ વાળા સમજે હે. હવે પણ ભલે ને ઈ લોકો પ્રસંગ કરી લે, ખબર પડે આપણને કે કેવી રીતે ઈ લોકોનો પ્રસંગ થાય છે. હા હા, હું હે ને મારા ઘરે જાવ એટલે આપણે ખબર પડે કે એને આપણી ક્યારે જરૂર પડે. હવે બધી બાનું આવીએ. આ તો આડેથી કામ લેતા હતા ને ખબર નહોતી પડતી, અને હું ઘરે જાવ એટલે આપણે ખબર પડે કે ઈ ક્યારે બોલાવા આવે. એટલે જસુમાસી તમને બોલાવવાનું સમજાવવા આવે તો પાછા મને મૂકીને એકલા તમે વયા ન જાતા હો. હવે આરતીબેન તમે કેવી વાત કરો, મેં ઘણા જાંબુલા જોયા હે ને ખાધા હે હો. આ હું કઈ ભૂખલી નથી, અને તમને મૂકીને જાય ને આ નહીં. હા તો વાંધો નહીં. હા પણ એને ક્યાં મારી જરૂરત છે કે ઈ કહેવાયમાં સમજે એમ છે તે લગનમાં જાય. કેમ શું થયું? પેલા કે ઈ કે આરતીબેન ગોતીડો લેહે, અને હવે વધેતાબેન ની માં કે ના રે ના, મારી દીકરી ગોતીડો લેહે. તે એના ઘરના લગન પ્રસંગ હોય તો ઈ જ ગોતીડો લે ને, એમાં શું દુખ લગાડવાનું હોય? તો અમને કોણ ઓળખે? જસુમાસી મને તો એવું દુખ લાગે જ નહીં, મને તો આમેય બધાય ઓળખે. આ તમે તો પીએમ મોદી રહ્યા ને, તમારે તો ન્યા બેઠક થાય. ન કરે આમેય જસુમાસી તમને ટેવ જ છે બીજાના પ્રસંગ બગાડવાની. મેં કેનો પ્રસંગ બગાડ્યો? તમે કેદી પ્રસંગ કર્યો ને મેં તમારો પ્રસંગ બગાડ્યો? હાલો તમે પ્રસંગ કરો, હું 15 દી બારગામ વહી જાઉં. આને બાપા કોઈ ન પૂગે, તમને કોઈ પૂગતું હોય છે? બધાયના પ્રસંગ બગાડે. એ શિલ્પા ભાભી, હા બોલો ને. આ જસુમાસી શું કહેતા હતા ને કેમ વૈયા ગયા એને ઘરે? અરે જસુમાસી ને આરતીબેન ઈ બેય તો ઈ સામે બેઠા. કેમ રે હમણાં બેઠા? અરે એમ કહેતા હતા કે તમારા ઘરના વે આરતીબેન ને ગોતીડો ઉપાડવાની ના પાડી, એટલે ઈ કે ઈ તો બેય ઘરે વયા ગયા. ઓય ઓય, હવે એમાં શું મોટી વાત છે. હાલો તો હું જાઉં ઘરે પાછો. તો જાઓ તમે. ક્યાં તાર માં ક્યાં ગઈ? ઈ તો હે ને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગયા હે ને હું હમણાં થઈને આવી. અહીંયા આટલું બડાબૂટ કામ પડ્યું હે ને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા વહી ગઈ. એટલે કઈ થયું? શું થયું? અરે તારી જસુમાસી ને આરતીબેન બે રિહાણા હે, અને આરતીબેનને ગોતીડો લેવાની ના કોનીએ પાડી હતી. હવે એને આવવું હોય તો આવે, એના વિના કઈ આપણો ભાઈ કુવારો થોડો ને રહી જવાનો હોય. અને ઘણીએ ઘણીએ કેવા જવા કઈ આપણે નવરા હઈએ કે એને કીધે જ રાખીએ? અરે આરતીબેન આપણી કુટુંબની દીકરી થાય તો એને કેવું પડે, અને ગોતીડો એને લેવા દેવો પડે. હવે એને હેને કહેવાની રીતે કહેવાનું હોય. હમણાં ઘડીક વાર પછી મામેરું ભરવાનું હે તો હું ત્યારે પાછું કહેવાનું, અને એને મનાવી જ રાખવાના ને કીધે જ રાખવાનું. આપણે બીજું કઈ કામ તો હોય ને, બીજું કરવું તો ખરી ને. અરે પ્રસંગમાં એવું બધું તો હાલતું હોય. હવે આરતીબેન ને હેને એવી ટેવ જ છે, ગમે એનો પ્રસંગ ન હોય એને રિહાવાનું તો હોય જ. તે રિહાઈને ઊભા જ રહીએ, અને એક ન આવે ને તો કાંઈ આપણો વરો અધૂરો ન રહીએ.
મણી ઢોલ તો ડોલે તો ભલે ડોલે, આ બાંડી કોઈ ભેગી ડોલે હે. જસુ માસી આરતીબેન ભેગા હે ને પાછળ પાછળ નીકળી પડ્યા હે. એ તો બધી મને ખબર પડે છે અને એ લોકો કદાચ ના આવે ને તો મારે જરૂરે નથી અને એના વિના હાયલું જાય આપણે. પણ મેં વ્યવહાર કવડો કર્યો એ તને ખબર છે? એ લોકો આવે તો પાછા આપણે આપે ને. હવે કોઈ રો એવો વ્યવહાર 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 કરીને છે ને વ્યવહાર વિટાઈ ગયો હે. કોઈને કામ નથી કરવું, નકરો પાવર કરવો હે. એ તો હું છે ને તારી માને કઈને થાકી ગયો તો કે ટૂંકા વાનાના લગ્ન રાખો, ટૂંકા વાનાના લગ્ન રાખો, પણ મારું ત્યાં કોઈ માને તો ને. હવે અટાણે બ્યુટી પાર્લરમાં જઈને બેસી ગઈ. આ બધું કરવાનું કોને? મારે કરવાનું. હાલો હવે હું જાઉં, આરતીબેનને સમજાવું અને મનાવું અને આવે તો તેડી આવું. હા જાવ જાવ. હાલો હાલો આરતીબેન, આ પ્રસંગમાં સમાજવાડી છે. તમે કાંઈ ઘરે આવતા રહ્યા ને અહીંયા આવીને બેસી ગયા? ના રે ના, પણ તમારું ક્યાં તમારા ઘરમાં કાંઈ હાલે જ છે ને અમારી ક્યાં કોઈ ગણતરી કરે, એટલે અમારે આવવું નથી. અમે અમારા ઘરે હારા. હાલો ને હવે મોર થાવ ને. ના રે ના, હો તમારા ઘરના ક્યાં કોઈ વાતમાં સમજે અને તમારું કઈ હાલે નહીં અને તમારા ઘરનાને કોઈની જરૂર નથી. હવે હાલો, હવે તમારે ગોતીડો લેવાનો છે અને તમારે જસુ માસીને ઢોલ વધાવવાનો છે અને અટાણ સુધી તમે બધું કામ કર્યું તો હવે લાવે તમારે જ લેવાનું હોય ને, એમ થોડું હાલે. તમારે તો આવવું જ પડશે. હા તો હું આવું, તો હું જસુ માસીને કહું ને, હું જસુ માસીને અમે બે આવી, હું તૈયાર થઈ જાઉં. હા ના, તમે તૈયાર થઈને આવો તો હું હવે જાઉં છું. હો, હા હા, આવી જજો પાછા. હે આરતીબેન, આ ભૂમિબેન ને કેવાયમાં નથી સમજતા. મેં એને કેટલી વાર કીધું કે તમે ડેકોરેશન કરાવો, બાયણે મોટો ગેટ બનાવો, ગણપતિ દાદાની મોટી બધી મૂર્તિ મુકાવો, અને આમાં હવે કેમ બોલિયાની એન્ટ્રી કરશે બુલેટથી? હવે જસુ માસી તમારું તમારા ઘરનાય નથી માનતા, હવે ઈ બીજા કોક માને તમારું વાત કરો તી. હું તો હારા હાટું થઈને કેતી હોઉં, નકર મારે હું. એમ તો વાત તો તમારી સાચી છે હો જસુ માસી, કઈ શણગાર્યું નથી, ખાલી માંડવા નાખી દીધા. હા હા, ખોડી દીધા. તો આમાં કઈ એન્ટ્રી બેન્ટ્રી ન પડે. હા હા, ભૂમિ બેન પણ અવર સ્માર્ટ, આમથી આમ ને હા, આમથી હા. આમ. એન ભાઈના લગન છે ને તી અમે આમ કર લઈને અમે ઓમ કોઈને કર જવાબ લઈએ. નથી દેતા. મારા સામું તો જોતાય નથી. તૈયાર થઈને બસ. એ ભૂમિબેન, હું તમને એમ કહેતી હતી કે આ મેં તમને કીધું એ પ્રમાણે તમે ન કર્યું. મેં તમને કેમ ડેકોરેશન નું કીધું તું કે લાઇટિંગ, ગણપતિ, આ મોટું ગ્રાઉન્ડ જોઈએ, પછી આ ગેટ મોટો જોઈએ. હવે આમાં કેમ એન્ટ્રી પડે ભોલિયાની? એટલે અમાર તમે કયો એમ કરવાનું હે. હું તો હારા હાટું થઈને કહેતી હતી. એ મારા ભાઈને લગન હે ને અમે કરી લેવું. જસુ માસી તમે ચિંતા ન કરો. હાલો બેહીએ. હું બેહીએ, તમે બેહો, અમારે કામ ન હોય, અમાર ઘરનો પ્રસંગ છે, તમાર જેમ નવરા નથી. ભૂમિબેન ચાનું તો કેજો. હા હા, તમે બેહો, હમણાં આવે. આવે જસુ માસી. પછી મુખવાસ લઈ લેજો. જસુ માસી હાલો આપણે બે આને પણ બેનો ભાઈ પૈણે થાતું નહોતું થઈ ગયું ને પાવર માતો નથી લાગે. બધે આમથી આમ ઈ હા છે અટકીને. હા અને એની નાની બેન ઈ તો આમ જ હોય. લટકા કરતી ઈ તો કોઈ હોય. જવાબે નથી દેતી. હા, હાલો હાલો આપણે એકોમ બેહીએ. બેહો અહીંયા. હા આ લોકોએ જમણવારમાં ઠીક હવે ઓ કઈ બહુ હારા વાત નહોતા, કઈ જાયમો નહીં. કેમ? હવે કેમ હો મીઠાઈમાં ક્યાં કાંઈ એવું બધું હતું? હું કઈ ગયેલા જેવી નહોતી લાગતી.
અને રોટલી તો કેવી ચવડ, મારાથી તો તૂટતી નહોતી. હવે જસુમાસી તમે ઓવર એક્ટિંગ કરવાનું રહેવા દ્યો ને તો સારું કહેવાય. મને તો ઈ લોકો ઘરેથી બોલાવા આવ્યા ને ઈ જ સારું કહેવાય. નકર આપણે હાવ રહેવાના હતા જો કોઈ આપણે બોલાવા ન આવ્યું હોત ને તો. અને તમારે ઢોલ વધાવવાનો હે ને મારે ઘડી લેવાની હે ગોતીડો. એ વચ્ચે બેન આવે, એ વચ્ચે બેન આયા હો. હે વચ્ચે બેન, હા આ અમાર બે માંથી વધારે સારું કોણ લાગે? આને કહી તો આને દુઃખ ને ઉને કહું તો આને દુઃખ, બે માંથી એકે હારા નથી લાગતા. હું હારી લાગુ કા? બે હારા જ લાગો હો. હાલો હવે તમારે ગોતીડો ઉપાડવાનો હે ને તો હાલો તમે, ને તમારે ઢોલ વગાડવાનો હે ને તો હાલો તમે. ઢોલ વગાડવાનો ન હોય, વધાવવાનો હોય. હા હા હાલો તમારે બે. હાલો હા હાલો. હા હાલો જસુમાસી. હા હાલો. બીજાના લગ્નમાં હું આવા હરખ થતા હે, ઘરના આટા મારે અને પારકાના અવસરમાં આનંદ લેવો હે. બોલો હાલો, હજી મારે ઘણું કામ બાકી હે. હું જાઉં ને પછી આપણે મહિલા.